Myself, Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the topic examples of combined direct and bending stresses. Example 1, 2, 3, 4 for the subject strength of material, subject code 3331904. So let's start with example number 1. એક લંબચોરસ કોલમ 200 બાય 400 mm માપનો છે એટલે અહીંયા આગળ આપણે લંબચોરસ સેક્શન બતાવી દઈશું. આ બી ઇક્વલ ટુ 200 અને ડી ઇક્વલ ટુ 400 mm લઈશું. તેના પર કોલમની જાડાઈને વિભાજિત કરતી અક્ષ પર કેન્દ્રથી 50 mmના અંતરે ઉત્કેન્દ્રિત દાબ બળ 10 કિલોન્યુટનનું લાગે છે. એટલે અહીંયા આગળથી 50 mmના અંતરે એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ આપણને આપેલું છે. અહીંયા આગળ 50 mmના અંતરે 10 કિલોન્યુટનનું બળ લાગે છે એમ કીધું છે. એક્સિયલ લોડ અહીંયા આગળ એક લોડ લાગે છે એ 10 કિલોન્યુટનનો લોડ છે અને આ ડિસ્ટન્સ એટલે એને આપણે ઈ કહીએ છીએ. એટલે ઈ ઇક્વલ ટુ 50 mm આપેલું છે અને પી એટલે લોડ 10 કિલોન્યુટનનો આપેલો છે. તો મહત્તમ અને લઘુત્તમ પ્રતિબળ શોધો. એટલે એપ્સાઇલોન મેક્સ અને એપ્સાઇલોન મિનિમમ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એપ્સાઇલોન મેક્સ માટેનો ઇક્વેશન આપણી પાસે પી બાય એ પ્લસ એમ બાય ઝેડ છે, જેની અંદર ઝેડ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઝેડ એટલે સેક્શન મોડ્યુલસ, આઈ બાય વાય કહેવાશે સેક્શન મોડ્યુલસ એટલે. તો આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને વાય એટલે સીજીથી છેડાની ધારનું મેક્સિમમ અંતર, એટલે આપણને ઝેડ મળી જશે. પીની વેલ્યુ ઓલરેડી આપેલી છે, એરિયા પણ આપણને મળી જશે, લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને એમ જે છે એ એમ એટલે આપણે એની મોમેન્ટ લેવાની છે. તો અહીંયા આગળ મોમેન્ટ આપણે ડાયરેક્ટલી અહીંયા આગળ લખી દઈશું. પહેલાં આપણે ડેટા લખી દીધા, પછી આપણે આની અંદર ઝેડ ફાઇન્ડ કરવાનું છે એટલે ઝેડ આપણે ફાઇન્ડ કરી નાખીએ આઈ એક્સ એક્સ બાય વાય. તો રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે અને એમાં એક્સ એક્સની સાપેક્ષમાં આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ છીએ. તો બીડી ક્યુબ બાય 12 થશે. એટલે અહીંયા આગળ આ જે છે તે 400, આ જે છે તે 200, 200નો ક્યુબ ડિવાઈડ બાય 12 અને અંતર જે છે એ થશે આપણું 100. અહીંયાથી આપણે આ ડિરેક્શનમાં લઈએ છીએ એટલે અહીંયાથી આ જે અંતર છે તે આપણું થશે 100, છેડાની ધારનું અંતર. તો એને આપણે અહીંયા આગળ દર્શાવી દીધું છે. એટલે આન્સર આવે છે આપણો 2.67 × 10⁶ mm ક્યુબ. હવે એની વેલ્યુ આપણે મૂકી દઈએ એપ્સાઇલોન મેક્સની અંદર. એપ્સાઇલોન મેક્સ ઇક્વલ ટુ પી બાય એ પ્લસ એમ બાય ઝેડ. તો અહીંયા જે પણ ઝેડ આવેલું છે તેને આપણે અહીંયા મૂકી દઈશું. પી 10 કિલોન્યુટન આપેલો છે એટલે 10 × 10⁻³ ન્યૂટન થશે. એરિયા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે પહોળાઈ ગુણ્યા ઊંડાઈ કહું તો પણ ચાલે, 200 ગુણ્યા 400 બરાબર છે. એ બધી વેલ્યુ અને અહીંયા આગળ મોમેન્ટ લેવાની છે. તો આટલો 10 કિલોન્યુટન એટલે કે 10 × 10⁻³ જેટલો લોડ છે અને આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ આપણને 50 આપેલું છે એટલે એટલું ડિસ્ટન્સ 50 એટલે એ મોમેન્ટ થઈ ગઈ. તો આને આપણે સોલ્વ કરીએ એટલે આન્સર આવે છે આપણો 0.312 Nm². એટલે આ વેલ્યુ આપણને મળી ગઈ એપ્સાઇલોન મેક્સની. હવે એપ્સાઇલોન મિનિમમ કરવું હોય, મિનિમમ બેન્ડિંગ સ્ટ્રેસ, તો એના માટે અહીંયા આગળ પ્લસની જગ્યાએ માઇનસ લેવું પડે. તો આ જ વેલ્યુ આપણે બધી પાછી મૂકી દઈશું, પીની, એની, એમની અને ઝેડની, અને વચ્ચેના ભાગમાં અહીંયા આગળ માઇનસ કરીશું એટલે આપણો આન્સર આવશે -0.062 Nm². એ આપણો માઇનસમાં આવે છે એટલે એ ટેન્સાઇલ કહેવાશે. હવે અહીંયા આગળ એક વસ્તુ નોટ કરવી જરૂરી છે કે જો લોડ એક્સ એક્સિસ પર લાગતો હોય તો આઈ વાય વાય શોધવો, અને જો લોડ વાય એક્સિસ પર લાગતો હોય તો આઈ એક્સ એક્સ શોધવો. અહીંયા આગળ આપણને લોડ એક્સ એક્સ એક્સિસ પર લાગે છે, આઈ વાય વાય શોધેલો છે. અહીંયા આગળ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક્સ એક્સ એક્સિસ પર લોડ લાગે છે એટલે આપણે આઈ વાય વાય શોધેલો છે. અહીંયા આઈ એક્સ એક્સ નહીં પણ એની જગ્યાએ આઈ વાય વાય શોધેલો છે એટલે કે ડી બી ક્યુબ બાય 12 લીધેલું છે. બરાબર. જો અહીંયા આગળ લોડ લાગતો હતો વાય વાય એક્સિસ પર તો આપણે આઈ એક્સ એક્સ શોધતે, તો આપણો બી ડી ક્યુબ બાય 12 થશે. બરાબર. પણ અહીંયા આગળ ડીબી ક્યુબ બાય 12 થશે કારણ કે આઈ વાય વાય આપણે ફાઇન્ડ કરેલો છે. હવે જે પણ વેલ્યુ આવી છે તેને ની અંદર દર્શાવી દઈશું. નીચેની બાજુએ આપણે પોઝિટિવ લઈએ છીએ તો એપ્સાઇલોન મેક્સને આપણે નીચે દર્શાવીશું બી છેડા આગળ. તો એ જે વેલ્યુ આવી તે અહીંયા લખી દઈશું અને એપ્સાઇલોન મિનિમમની જે વેલ્યુ આવી તે ટેન્સાઇલમાં છે
કારણ કે માઇનસમાં છે એટલે એને અહીંયાથી આપણે ઉપરની તરફ બતાવીશું અને એને જોઈન કરી દઈશું એટલે આ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ તૈયાર થશે. એવો એક્ઝામ્પલ એક બીજો લઈએ તો 300 mm ચોરસ આડછેદવાળા સ્તંભ ઉપર 150 કિલોન્યુટનનું દાબ બળ 125 mm ઉત્કેન્દ્રીયતાથી કોઈપણ અક્ષ પર લાગે છે એમ કીધું છે. મહત્તમ અને ન્યૂનતમ પ્રતિબળ શોધી પ્રતિબળની આકૃતિ દોરો. તો આ 300 mm ચોરસ આડછેદ છે એટલે આ પણ 300 છે, આ પણ 300 છે અને એના પર 150 કિલોન્યુટનનો કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે અને ડિસ્ટન્સ આપેલું છે આપણને 125 એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ આપણે 125 લઈશું જેને ઈ કહીશું એટલે ઈ ઇક્વલ ટુ 125 અને પી 150 કિલોન્યુટન થશે. હવે જે રીતે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા એ જ રીતે આપણે સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરી નાખીએ આઈ બાય વાય. તો આઈ થશે આપણો બીડી ક્યુબ બાય 12. તો આ બી અને આ ડી જે છે તે 300 અથવા ડીબી ક્યુબ બાય 12 લઈએ એક્સ એક્સિસ પર લાગે છે એટલે આઈ વાય આપણે ફાઇન્ડ કરીશું તો ડી બી ક્યુબ બાય 12 એટલે 300 અને આ 300 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 અને 150 કિલોન્યુટન આપણો લોડ છે તો એને આપણે અહીંયા આગળ મૂકી દઈશું એટલે આપણો આન્સર આવશે 4.5 × 10⁶ mm ક્યુબ. હવે ઝેડ આપણો ફાઇન થઈ ગયો તો હવે એમ ફાઇન કરવાનો છે આ એમની વેલ્યુ. તો એમની વેલ્યુ આપણે કેટલી મૂકીશું પહેલામાં ડાયરેક્ટલી આપણે કરેલું હતું અહીંયા સેપરેટલી એમ ઇક્વલ ટુ પી ઇન્ટુ ઈ દર્શાવી દઉં છું એટલે અહીંયા સેન્ટર પર આપણે મોમેન્ટ લેવાની છે તો આટલો લોડ અને આટલું ડિસ્ટન્સ એટલે 150 કિલોન્યુટન આપેલું છે તો 150 × 10⁻³ અને ડિસ્ટન્સ છે આપણું 125 એટલે 125 અહીંયા મૂકીશું અને છેદમાં આપણે લઈશું ઝેડની જે વેલ્યુ આવેલી છે તે 4.5 × 10⁶. અહીંયા પીની વેલ્યુ મૂકી દઈશું 150 × 10⁻³ ન્યૂટન. એ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે 300 × 300 એટલે એને આપણે સમેશન કરીશું આ બે ટર્મને એટલે એ આપણને મળશે 5.82 ન્યૂટન પર mm². અહીંયા પોઝિટિવ છે એટલે આપણે કમ્પ્રેસિવ લખીએ છીએ અને પછી એપ્સાઇલોન મિનિમમ ફાઇન્ડ કરીશું એટલે આ જ ઇક્વેશન અહીંયા મૂકીશું પણ અહીંયા આગળ માઇનસ કરીશું એટલે આ બે ટર્મને આપણે માઇનસ કરીશું એટલે માઇનસમાં આન્સર આવશે -2.5 ન્યૂટન પર mm². તો માઇનસમાં આન્સર આવે છે એટલે આપણે ટેન્સાઇલ લખીએ છીએ અને એટલી વેલ્યુ અહીંયા ઉપર બતાવીએ છીએ એ એપ્સાઇલોન મિનિમમ કહેવાશે અને આ જે વેલ્યુ આવેલી છે તે એપ્સાઇલોન મેક્સિમમ કહેવાશે જે અહીંયા નીચે દર્શાવીએ છીએ અને લાઇન વડે જોઈન કરીશું એટલે આપણને સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ મળશે. મોર એક્ઝામ્પલ એક પોલો વર્તુળાકાર સ્તંભનો બહારનો અને અંદરનો ડાયામીટર 300 અને 250 mm છે. તેની બહારની ધાર પર 10 કિલોન્યુટનનો લોડ લાગે છે. તો આડછેદમાં લાગતા મહત્તમ અને ન્યૂનતમ પ્રતિબળ શોધો અને સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરો. તો લોડની વેલ્યુ આપેલી છે આપણને 10 કિલોન્યુટન પી અને ડિસ્ટન્સ આપણને ક્યાં આગળ આપેલું છે તો આડછેદમાં લાગતા મહત્તમ અને ન્યૂનતમ પ્રતિબળ શોધવા કીધા છે, સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરવા કીધા છે. હવે તેની બહારની ધાર પર 10 કિલોન્યુટનનો લોડ કાર્ય કરે છે એટલે એક વર્તુળાકાર સ્તંભ છે અને એની બહારની ધાર પર એટલે બહારની ધાર પર એ વર્ક કરે છે એટલે આપણું ડિસ્ટન્સ કેટલું થશે ઈ કેટલું થશે તો આ જે વર્તુળ છે એના સેન્ટરમાંથી પાસ થતી આમ બે લાઇન બતાવીએ તો સેન્ટરની લાઇન છે એનાથી આ રેડિયસ જેટલું થશે એટલે એનો ડાયામીટર 300 mm છે તો 300/2 લઈશું આપણે 150 mm પર એ વર્ક કરતું હશે 10 કિલોન્યુટનનો લોડ અને એ એટલે કેટલો થશે તો પોલો આડછેદ છે એટલે π/4 કેપિટલ D⁻² - સ્મોલ d⁻². બરાબર છે તો એ એરિયા આપણને મળી જશે mm² અંદર તો પીઈ અને એ આપણને મળી ગયું છે. હવે અહીંયા આગળ ફિગર પણ દર્શાવ્યું છે જેથી સમજવામાં સરળ રહે. અહીંયા જે લોડ લાગે છે તે અહીંયા છેડાની ધાર પર લાગે છે એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ આપણે 150 લીધું છે. આખો ડાયામીટર 300 આપેલો છે તો આ ડિસ્ટન્સ આપણું 50નું થશે. હવે ઝેડ આપણે ફાઇન્ડ કરીએ તો I/Y તો સર્ક્યુલર સેક્શન માટે π/64 D⁻4 આવે પણ હોલો સર્ક્યુલર સેક્શન એટલે કેપિટલ D⁻4 - સ્મોલ d⁻4 ડિવાઈડ બાય 64 π/64 કેપિટલ D⁻4 - સ્મોલ d⁻4 અને આ y છે તો y ની જગ્યાએ આપણે લખીશું આટલું ડિસ્ટન્સ 150 એટલે એ અહીંયા આગળ લખી દઈશું એટલે આટલો mm³ આપણને આન્સર મળશે. હવે બધી વેલ્યુ મળી જાય એટલે એને આપણે એપ્સાઇલોન મેક્સ અને એપ્સાઇલોન મિનિમમના ઇક્વેશનમાં મૂકી દઈશું. એપ્સાઇલોન મેક્સિમમ માટે p/a + m/z લઈશું અને એપ્સાઇલોન મિનિમમ માટે p/a - m/z
ઝેડ લઈશું અને બધી જ વેલ્યુ મૂકીને આપણે સોલ્વ કરીશું એટલે એપ્સાઇલોન મેક્સિમમ આપણું 1.556 ન્યૂટન પર mm સ્ક્વેર આવશે અને એપ્સાઇલોન મિનિમમ -0.631 ન્યૂટન પર mm સ્ક્વેર આવશે. જે માઇનસમાં છે તેને આપણે ઉપર બતાવીશું અને જે પોઝિટિવમાં છે તેને આપણે નીચે દર્શાવીશું. એટલે આ કમ્પ્રેસિવ કહેવાશે અને આ ટેન્સાઇલ કહેવાશે. એ બેને જોઈન્ટ કરતી લાઈન ડ્રો કરીશું એટલે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ કમ્પ્લીટ થશે. હજી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો 500 બાય 500 mm માપવાળા સ્તંભ પર કોઈ એક બળ આડછેદની કેન્દ્રીય ધરીની કોઈ એક ધાર પર લાગે છે. એટલે આ ધાર પર લાગે છે. જો મેક્સિમમ પ્રતિબળ 15 ન્યૂટન પર mm સ્ક્વેર થી વધતું ન હોય એટલે સ્ટ્રેસની વેલ્યુ આપી છે તો લઘુત્તમ પ્રતિબળની માત્રા અને પ્રકાર શોધો. તો અહીંયા આગળ આપણને ઈ ડિસ્ટન્સ મળી જાય છે કારણ કે ધાર પર લાગે છે એટલે અહીંયા સેન્ટરમાંથી પાસ થાય તો આ 500નું હોય તો અહીંયા આગળ 250 જેટલું થશે એટલે ઈ ઇક્વલ ટુ 250 થશે. એરિયા આપણને 500 બાય 500નો આડછેદ છે એટલે એ બેનું મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 25,000 mm સ્ક્વેર મળશે અને સ્ટ્રેસની વેલ્યુ આપણને આપેલી છે એપ્સાઇલોન મેક્સિમમ એ 15 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલી છે અને ઉપરથી લાગે છે અહીંયા એટલે એને આપણે પોઝિટિવ કન્સિડર કરીએ છીએ, કમ્પ્રેસિવ લઈએ છીએ. હવે જે રીતે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા એ જ રીતે આપણે એપ્સાઇલોન મેક્સનું ઇક્વેશન મૂકવાનું છે. એપ્સાઇલોન મેક્સ આપણને આપેલું છે એટલે એને આપણે ઇક્વેશન સાથે કમ્પેર કરીએ P/A પ્લસ M/Z. તો Pની વેલ્યુ આપણને આપી નથી એટલે એઝ ઇટ ઇઝ રાખીશું. A એટલે 500 ગુણ્યા 500 થશે એટલે કે આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું પ્લસ હવે M આપણને આપેલું નથી. M એટલે કે લોડની કિંમત આપેલી નથી તો P ઇન્ટુ આટલું ડિસ્ટન્સ તો ડિસ્ટન્સ આપણને ખબર છે 250 તો P ઇન્ટુ 250 લખીશું અને Z એટલે કેટલું થશે તો એ ઝેડને આપણે સેપરેટલી ફાઇન્ડ કરી દઈશું I/Y મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ. તો આ સેક્શન માટે 500 બાય 500નો ક્યુબ ડિવાઈડ બાય 12 થશે BD ક્યુબ બાય 12 અને Y એટલે ડિસ્ટન્સ આપેલું છે 250 તો એ આપણને આટલી જે વેલ્યુ મળે છે mm ક્યુબમાં તે વેલ્યુને આપણે ઝેડની વેલ્યુને અહીંયા આગળ લખી દઈશું અને પછી સોલ્વ કરીશું એટલે એક જ અનનોન પેરામીટર છે આપણો P તો Pની વેલ્યુ આપણને મળી જશે અને સોલ્વ કરતા Pની વેલ્યુ આપણી આવે છે 937.50 કિલો ન્યૂટન. આપણને જે ન્યૂટનમાં વેલ્યુ આવેલી છે તેની અંદર 3 પોઈન્ટ કટ કરી દઈશું એટલે કિલો ન્યૂટનમાં આન્સર મળી જશે અને એ જ રીતે દરેકની વેલ્યુ આપણે એપ્સાઇલોન મિનિમમના ઇક્વેશનમાં મૂકીશું જેમાં ફક્ત જે બે ટર્મ આવેલા છે તેને માઇનસ કરવાનું રહેશે એટલે એ વેલ્યુ -7.5 ન્યૂટન પર mm સ્ક્વેર આવે છે જે ટેન્સાઇલ કહેવાશે. માઇનસ એટલે ટેન્સાઇલ અને પોઝિટિવ એટલે કમ્પ્રેસિવ કહેવાય. તો અહીંયા આગળ તો આપણે એપ્સાઇલોન મિનિમમ જ ફાઇન્ડ કરવાનું છે એટલે P/A માઇનસ M/Z ફાઇન્ડ કરવાનું છે તો એ આપણે ફાઇન્ડ કરી દીધું છે તો એની વેલ્યુ અહીંયા આગળ આપણે ઉપરના ભાગમાં દર્શાવી દઈશું અને એપ્સાઇલોન મેક્સિમમ જે આવેલું હતું એને નીચે દર્શાવીશું અને એને સ્ટ્રેટ લાઇન વડે જોઈન કરી દઈશું એટલે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ મળશે. થેન્ક યુ.